ગીર સોમનાથની પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત। ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર મૂળ દ્વારકા ગામની પ્રાથમિક શાળાની રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આકસ્મિક મુલાકાત લીધી હતી। તેમણે શાળાના બાળકો સાથે સંવાદ કર્યો હતો। મૂળ દ્વારકા ખાતે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યોજાયેલા સરકારી યોજનામાં સંતૃપ્તિ કેમ્પની મુલાકાત લઈ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વિવિધ યોજનાના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો તો ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપ્યું। ગીર સોમનાથના કોડીનાર તાલુકાના મૂળ દ્વારકા ખાતે સ્થાનિક ખેડૂતો સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો પ્રાકૃતિક કૃષિ વિશે સંવાદ યોજાયો। રાજ્યપાલે કહ્યું, ખેડૂતો ગભરાયા વિના પ્રાકૃતિક ખેતી અપનાવે। યોગ્ય પદ્ધતિથી પ્રાકૃતિક ખેતી કરવાથી ઉત્પાદન વધે છે। રાજ્યપાલે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિનું મહત્વ સમજાવી ગુરુ દક્ષિણામાં પ્રાકૃતિક ખેતી કરવાની ખાતરી માંગી હતી। પ્રશ્નોત્તરીના માધ્યમથી તેમણે ખેડૂતોની પ્રાકૃતિક કૃષિ અંગેની મૂંઝવણ જાણી તેનો ઉકેલ પણ આપ્યો હતો। રાજ્યપાલે ખેડૂતો સમક્ષ પ્રાકૃતિક કૃષિની પોતાની અનુભવ સિદ્ધ સફળતા વર્ણવતા જણાવ્યું હતું કે રાસાયણિક ખેતી કર્યા પછી જ હું પણ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યો છું। હવે રાસાયણિક ખેતી કરતાં પ્રાકૃતિક ખેતીમાં વધુ ઉત્પાદન મળે છે। પરિવર્તનથી ગભરાવાની જરૂર નથી, ફક્ત તે માટે સાચી દિશામાં પ્રયત્નો કરવાની જરૂર છે। રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનું અભિયાન વેગવંતું બન્યું છે। તેનું એ પરિણામ આવ્યું છે કે ગુજરાતમાં આશરે 10 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા છે। વધુમાં રાજ્યપાલે ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું કે ઈશ્વરે આપણને ઉત્તમ માનવ જીવન આપ્યું છે। મનુષ્યને બાદ કરતા ધરતી પર કોઈ જીવમાં માણસ જેવી વિચાર શક્તિ નથી। આ વિચારને જો સદમાર્ગે વાપરવામાં આવે તો સમગ્ર સમાજનું કલ્યાણ થાય છે। પ્રાકૃતિક કૃષિની મહત્તા સમજાવતા તેમણે જણાવ્યું હતું કે ખરાબ કર્મોથી બચવું જોઈએ અને તમામ માટે કલ્યાણકારી વિચાર આવે એવા પ્રયત્ન કરવા જોઈએ। ગંભીર બીમારીથી બચવાનો ઉપાય પ્રાકૃતિક ખેતી જ છે તેમ રાજ્યપાલે ભારપૂર્વક જણાવ્યું હતું। મૂળ દ્વારકા ખાતે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યોજાયેલા સરકારી યોજનામાં સંતૃપ્તિ કેમ્પની મુલાકાત લઈ દિવ્યાંગ કલ્યાણ યોજના, ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના, આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, નમોશ્રી પ્રસૂતિ સહાય વગેરે જેવી સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓ સાથે રાજ્યપાલે વાર્તાલાપ કર્યો હતો।